હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો ગુડ મોર્નિંગ તો નથી થઈ, ગુડ આફ્ટરનૂન થઈ છે. અને આપણે આમળું લીધું છે. તો આમળામાં છે ને પહેલા પલાળેલા હતા ને પાછળ પલાળેલા હતા. તો હું જે લઉં ને એકદમ તૂરું લાગતું, કારણ કે હરખું ગળ્યું જ નથી. પણ આ વખતે તો જોઈને તો એવું લાગે છે કે આ આમળું આપણું ગળી ગયું હોય છે. તો ખાઈને જોઈ જોઈએ, બાકી હું અધૂરું મૂકી દઉં. મને એકદમ તૂરું હોય ને તો એ નથી ભાવતું ખાવાનું. કાલનો દિવસ છે ને આખો હેક્ટિક હતો. સવારે વહેલા ઉઠ્યા હતા, ઉપરથી મહેમાન આવ્યા હતા અને પછી હાવ થાકી ગયા હતા. સેજે આમ શરીરમાં જાન નહોતી અને ઉપરથી ફાઇનલ મેચ હતી અને એ ફાઇનલ મેચ તો જોવી જ પડે ભાઈ, તો સ્કીપ ન થાય. એટલે ગમે એમ કરીને જોઈ નાખી, મજા આવી ગઈ, જીતી હોતે ગયા અને પછી હુઈ ગયા હતા. નવાર ઉઠ્યા ને તો જો મસ્ત હવે આમ બોડી ફ્રેશ લાગે છે, કારણ કે નીંદર થઈ ગઈ ને. એટલે હમણાં છે ને અમારા ખાખરા ખૂટી ગયા હતા, એટલે જો પાછા લઈ આવ્યા છે. જાડુને ભાવે છે જીરા અને મને ભાવે છે મેથી. અને અમે તો જો ભાઈ આ હરિઓમ પેંડાવાલામાંથી ખાખરા લાવીએ છીએ. ભાઈ બીજા કોના ખાખરા હારા આવે છે કમેન્ટ કરજો, એટલે અમે ત્યાંથી લાવું. કોઈ ફેમસ હોય અમદાવાદમાં તો કોમેન્ટ કરજો, તો ઓનલાઈન મગાવી લેવું યા તો ત્યાંથી લઈ આવશું. કોમેન્ટ કરો ફટાફટ, તમે લોકો ખાતા હોય, તમને મજા આવતી હોય એના. જો આપણો થાક તો ઉતરી ગયો છે. અને ક્રિકેટ મેચમાં કેવું છે ખબર, મને જોવાનો તો શોખ છે, પણ નીરવ છે ને એની ઓફિસમાં જોતો હોય, એટલે કોઈક જોતું હોય ને તો હું હારે બેહીને જોઈ લઉં. સ્પેશિયલી હું એમાં ફોનમાં કે એવી રીતે કરીને ન જોઉં. અને મેં રૂમમાં છે ને ટીવી એટલે જ નખાવા નથી દીધી. મને ખબર છે નીરવ છે ને ક્રિકેટ એ બધું જોઈને ગેમ રમવા રાખે, એટલે બધું આપણા રૂમમાં ટીવી નથી નાખવી. એટલે મારે જે જોવું એ હું જોઉં, નીરવ જે જોવું એ નીરવ જોવે. ટૂંકમાં ફોનમાં યા તો પછી પીસીમાં કેમ જોઈ લે. તમે એમ જોઈ લે. નીરવને તો ફાઇનલ મેચ હોય ને એટલે અગાઉથી કહી દે કે મને ડિસ્ટર્બ નહીં કરવાનું, એને બોલાવવાનું ને એની મેળે આવે જ્યારે ટાઈમ મળે ત્યારે ને નીરવ. જ્યારે ફાઇનલ મેચ હોય યા તો સેમી ફાઇનલ હોય, કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ મેચ હોય ને તો આ લોકોનું કહી દઉં કે મને 7 વાગ્યા પહેલાં છે ને બધા કામ ચીંધી દેવાના. નગર કેવું થાય, 7 વાગે મેચ ચાલુ થાય, મજા આવી હોય, જામી હોય, હું જોતો હોય તો આ લોકો કે દહીં લઈ આવી દે, છાશ લઈ આવી દે, આ લઈ આવી દે, ટમેટો લઈ આવી દે. તો એના કરતાં હું આ લોકોને કહી દઉં કે મને પહેલાં બધું ચીંધી લેવાનું, હું પછી મેચ જોઉં ત્યારે મજા આવી જોઈએ ખાલી. અને રૂમમાં ટીવી અમે સ્પેશિયલ એટલે લગાડ્યું, કારણ કે અમે એટલું બધું કંઈ બીજું કન્ઝ્યુમ નથી કરતા, કારણ કે કામમાં એટલા બિઝી હોય. એટલે મારે તો હાર્ડલી ક્યારેક એવું થાય કે ફોન ઘુમાડવાનો એટલો ટાઈમ નથી રહેતો. દિવસ દરમિયાન જે બી ટાઈમ રહ્યો એમાં ઘુમાડી લઈએ. રાતે તો જો ભાઈ બેડમાં પડ્યા એટલે સૂઈ જઈએ. બાકી વચ્ચે અમારે વિચાર થયો હતો કે ભાઈ ટીવી અમે બેડરૂમમાં નખાઈએ, પણ પછી એવું જો યાર ટાઈમ તો છે ને, ટીવી જોવાનો ટાઈમ નથી તો હું ટીવી નખાઈએ, ખાલી ખોટો ખર્ચો કરો ને, એટલે સ્કીપ કરી દીધો પ્લાન. અત્યારે જેની વાત કરું છું ને એના મદદથી છે ને લેડીઝને બહુ ફાયદો થવાનો છે, કારણ કે આ છે અગારોનું મિની ઇલેક્ટ્રિક ચોપર. આના મદદથી તમારે રસોડામાં છે ને ચોપિંગ ઈઝી થઈ જવાનું છે અને ટાઈમ પણ ઘણો બચશે. ખાલી આને 30 મિનિટ ચાર્જ કરશો ને તો 4 કલાક સુધી આમાંથી છે ને તમે કામ લઈ શકશો. આ પ્રોડક્ટમાં છે ને સેફ્ટીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે. જ્યાં સુધી આ મોટર વાળો ભાગ છે ને અહીંયા લોક નહીં થાય ત્યાં સુધી આ ચાલુ નહીં થાય, એટલે તમને વાગવાની બીક નહીં રહી. આની કેપેસિટી છે ને 250 ml ની છે, પણ કોઈ પણ મોટા વેજીટેબલ હોય ને તો ડાયરેક્ટ આમાં નહીં નાખવાના, એને 4 ભાગ કરીને તમે આમાં નાખશો તો આનું પરફોર્મન્સ પણ સારું રહેશે અને ચોપિંગ પણ સારું થઈ જશે. તમે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હોય, પિકનિક મનાવવા ગયા હોય તો આ છે ને ટ્રાવેલ ફ્રેન્ડલી છે. ઉપરથી જો આની સાઇઝ જો એકદમ કોમ્પેક્ટ છે, ગમે ત્યાં ફિટ થઈ જાય, પોર્ટેબલ છે. આને યુઝ કરવું છે ને એકદમ ઈઝી છે. ઉપર જો અહીંયા પુશ બટન આપેલું છે, તમે પ્રેસ કરી રાખશો ત્યાં સુધી ઓન રહેશે અને જેવું મૂકી દેશો તો ઓફ થઈ જશે. અગારોનું મિની ઇલેક્ટ્રિક ચોપર તમારે લેવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ફટાફટ જઈને ઓર્ડર કરો. આજે બપોરે જમવામાં છે ભીંડાનું શાક અને રોટલી. તો બીજા કોઈને શિયાળા ઉનાળા ચોમાસામાં ગમે ગમતું હોય, પણ મને છે ને શિયાળો સૌથી વધારે ગમે. ઉનાળો તો જરી કઈ ન ગમે, કારણ કે રસોડામાં છે ને આપણે વધારે રહેવાનું હોય. તો રસોડામાં શિયાળો હોય ને તો મજા આવે રસોઈ કરવાની, પણ ઉનાળો આવે ને એટલે આમ થોડી ગમતી રોટલી કરવાનું હોય તો એમ થાય કે ઓહો ગરમીના આખા નીતરી જાય. અને એમના આપણે વસ્તુ બનાવી દઈએ ને ત્યાં જ થાક લાગી જાય, એટલે કાંઈ ખાય તો હકી જ નહીં. અને શિયાળામાં એવું કાંઈ ન થાય.
તો હું વિચારતી હતી કે મેં જે બી આપણે ડીશ બનાવવાનું વિચારી છે ને હમણાં ફટોફટ થોડાક દિવસમાં બનાવી નાખી છે, કારણ કે હવે ફૂલ ઉનાળો શરૂ થઈ જાય ને પેલા બનાવીને ખાઈ લઈએ, પછી તો છે ને અહીંયા રસોડામાં રહેવાની જ ઈચ્છા નહીં થાય. એટલે ઢોસા ને એવું તો હાવ નહીં બને, કારણ કે એટલી ગરમી થાય ને તેમ થાય રસોડામાંથી ફટોફટ નીકળી જાય ને એવી કંઈક વસ્તુ આપણે બનાવી નાખીએ. જો ભાઈ આજે પ્રોગ્રામ છે ઇડલીનો, અને જો તૈયારી ચાલુ થઈ ગઈ છે. જાડુ સુધારે છે મરચી છે સંભારમાં નાખવાની છે, કેમાં નાખવાની? ચટણીમાં નાખવાની. સંભાર તો લાલ કરવાનો, એટલે એમાં હું છે ને મરચી નથી નાખતી. તો મસાલા ઇડલી બનાવવાની છે, સાદી ઇડલી બનાવવાની છે, સંભાર બનાવવાનો છે, ચટણી બનાવવાની છે. તો જો બધી તૈયારી લાગી ગયા છે, નીરવ કે મોડું ન થાય એટલે આજે આપણે થોડીક વહેલી શરૂઆત કરી દીધી છે. ઓકે, ખાઈ નાખીએ. બીજું હું ઇડલી મસાલા ઇડલી ની બધુંય. અને મારે લેવા જવાનું અત્યારે દહીં, કારણ કે ચટણીમાં જરૂર પડતી હશે ને. હા, ચટણી હું છે ને સિંગદાણા, મરચા અને દહીંની બનાવું છું. બહુ મસ્ત બધા ઘરમાં ભાવે છે, સેજ ગળી હોય એટલે તો એ બનાવવાની છે. ટૂંકમાં સ્વીટ ઉપર બનાવે છે કા? કાઈ નહીં, હાલો બધું લઈ આવી. બીજું હું ત્યાં આપણે તૈયારી થઈ ગઈ. જો સંભારે બાફવા માટે મૂકી દીધો છે અને અંદર બટેકાઈ નાખી દીધા છે, એટલે મસાલા ઇડલીના બટેકાઈ આપણા બફાઈ જાય. અને આજે મસાલા ઇડલીનો મસાલો છે ને આપણે થોડો વઘારવો છે, તો એની બધી તૈયારી કરી નાખી. તો જો જમવા બેસી ગયા છીએ. સાદી ઇડલી છે, મસાલા ઇડલી છે, પછી જો સ્વીટ ચટણી છે, પછી ટોપરાની ચટણી છે, સંભાર છે, અને જો બધું વચ્ચે રાખી દીધું છે. અને જો બધા જમવા બેસી ગયા છે અત્યારે. મને એટકી શરૂ થઈ ગઈ, હજી તો તીખું તો આવ્યું નથી પહેલા. હાલો ખાઈ નાખીએ. તો અમારા ઘરે જ્યારે પણ હું ઇડલી બનાવું ત્યારે જે મેં આ ચટણી બનાવી હોય બધા એના વખાણ બહુ કરે. તો ખબર નહીં બધાના ઘરે તો નોર્મલી આવી ચટણી ન બનતી હોય, પણ અમે નાના હતા ને ત્યારથી મારા મમ્મી છે ને આ ચટણી બનાવતા. અને સિંગદાણા જે પણ વસ્તુમાં હોય ને એ વસ્તુ બધી મારા પપ્પાને બહુ ભાવે, તો અમારા પપ્પાની ફેવરિટ હતી. તો હવે હું અહીંયા બનાવું છું ને અહીંયા બધાને બહુ ભાવે છે. આમાં કાંઈ નો એકદમ સિમ્પલ છે, પણ ખાવાની બહુ મજા આવે. ઇડલીમાં આમ છે ને સ્વાદમાં વધારો કરી નાખે. સંભારે ન હોય, બીજું કાંઈ ન હોય તોય હાલે, જો ખાલી આ ચટણી હોય ને હારે તો. અને આ કોકોનટ ચટણી જેવી નો આવે, સ્વીટ ઉપર હોય કા? સ્વીટ. આમાં એક બીજું કાંઈ ન હોય, દહીં હોય, સિંગદાણા હોય, લીલા મરચા હોય, બસ. અને થોડી ખાંડ ને મીઠું, બીજું કાંઈ વસ્તુ જ ન હોય. અને એટલી સ્પીડમાં બની જાય અને તોય સ્વાદિષ્ટ બહુ લાગે. અને આ વખતે સિંગદાણા ભૂક્કો છે ને હાવ ઝીણો હતો, બાકી હું છે ને મોટો રાખું, એટલે સિંગદાણા કડકડ થઈને તો ખાવાની મજા આવી જાય. The next day. જો બધા લોકો એમ કહે છે ને કે ભાઈ બધા ભેગા મળીને ખીચડી ઘરોમાં, પણ આજે અમારા ઘરે ખીચડી થાય છે. કેવો લાગે મારો જોક? એકદમ બકવાસ. જો ભાઈ ઘરે ખીચડી બને છે, સાદી બને છે, વઘારેલી કેવી બનાવો છે એ કહી દો. વઘારેલી બને છે અને કાયમી હું જે રીતે બનાવું ને એ રીતે નથી બનાવતી. કાયમી હું કઈ રીતે બનાવું ખબર છે નીરવ? કઈ રીતે? હાથથી બનાવીશ તું? હાથથી જ બધા બનાવતા હોય. તો હું કાયમી એવી રીતે બનાવું કે પહેલા તેલ મૂકું એની અંદર ગેસ થી બનાવી છે? નથી કેવું હવે. ના ના કે અરે કે હાલ. હા, તો એવી રીતે છે ને પેલા હું તેલ નાખું, પછી એમાં બધી વસ્તુ નાખી દઉં ને પછી ખીચડી નાખીને કુકર બંધ કરી દઉં. પણ આજે હું અલગ રીતે બનાવું છું. પહેલા આપણે ખીચડી બાફી નાખશું, એની અંદર આપણે બટેકાનું ફુલાવર ને જે દૂધી ને એવી બધી વસ્તુ છે ને એ નાખી અને બાફી નાખશું. અને પછી આ ઉપરથી અલગથી એનો છે ને કાંદા ને બધી વસ્તુ નાખીને વઘાર કરશું. તો એવી રીતે આજની ખીચડી આપણે બનવાની છે. હવે જોઈએ કેવી બને છે. લાઈક બહાર મળે ને દાળ ખીચડી એ ટાઈપની મેં રેસીપી હમણાં જે મારા ફીડમાં દાળ ખીચડીની રેસીપી બહુ આવે છે, તો એ રીતે આજે આપણે બનાવવાની. છેલ્લે કુકર ફોડશું. કુકર તો નથી ફોડવું, આ બધું ભરાઈ ગયું, કોણ સાફ કરશે? ત્યાં નથી ફોડવું. સાફ કોણ કરશે એમ કેમાં? હું જ કરું, બીજું તો કોણ કરે? અમદાવાદમાં ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હજી તો ભાઈ એટલી ગરમી પડશે ને કે તમે કંટાળી જાઓ, કારણ કે અમદાવાદમાં ભાઈ જે લોકો રહેતા છે એને ખબર છે, ખાસ કરીને મહેમાન બહારથી આવે ને તો કે ભાઈ તમારે અમદાવાદમાં ગરમી બહુ પડે. તો એની શરૂઆત થઈ ગઈ છે ને આપણે જો ખાસ કરીને વાળ જો નાના કરાવી દીધા. મેં સલૂન વાળાને કીધું ભાઈ તું નાનું કટિંગ કર, કારણ કે ગરમી આવે છે. મોટા છે તો બહુ એટલે બહુ પરસેવાનું એવું વળે, નાનામાં એટલો વળે છે તો મોટામાં તો હાલત ખરાબ થઈ જાય. અને અમારે તો ભાઈ લકીલી ઘરેથી કામ બધું થઈ જાય છે, અમારું કામ જ એવું છે. પણ જે લોકો બહાર કામ કરે ભાઈ સેલ્યુટ છે. અને બહાર તો ભાઈ સખત હાલત જ ગંભીર થઈ જાય. જો અમારે આ પાડોશી છે ભવ્યા, અને એ છે ને 6 પેપર દઈને આવી. 40 માર્ક્સના એ લોકોના પેપર હોય, 40માંથી 45 પેપરમાં આવ્યા, એકમાં જ ખાલી 39 આવ્યા. એ પ્રમાણે ટકા કાઢ્યા ને તો 99.58% આવ્યા છે ભવ્યાના. ભવ્યા કેટલા ભણશો? ચોથામાં. બોલો, પહેલો નંબર આવ્યો છે. એ મને કહે છે કે બધા મારથી આગળ વહી ગયા. મેં કીધું તારથી આગળ કઈ રીતે જાય? 99.58 આનો પહેલો નંબર છે. બોલો, એના પછી જે છે ને એનો 99.54 કેવો કાંક છે ને ભવ્યા? દર વખતે પહેલો નંબર આવે તારો? તો અચ્છા એવું છે. હોશિયાર છોકરા છે, અમારે જેમ નથી. તો ટૂંક સમયમાં છે ને જાડુને એક્ટિવ આવડી જવાની છે, કારણ કે જાડુ હવે જવા મળી છે ડ્રાઇવિંગ સ્કૂલમાં. હું કેવું જાડુ? એક્ટિવા શીખવા જાઉં. બોલો. અને પહેલો દિવસ કાલે કેવો રહ્યો?
કાલે પેલો તને વિડીયો આવ્યા હતા, જો કે કાલે તો એ લોકો છે ને ઓલા પણ એમ કહેવાય ગ્રાઉન્ડમાં ઝુકાવી હતી, એટલે એટલી તો મને આવડે છે. મને રોડ ઉપર જ બીક લાગે છે, એટલે ગ્રાઉન્ડમાં તો રાઉન્ડ મારતા તો મને આવડી ગયા, મજા આવી ગઈ. કાલ તો વકાવાની એમને મામા વકાવ્યા રાખ્યા. એને થોડી ઘણી આવડે છે, પણ તો એ સ્ટાર્ટિંગથી જ શીખવાડે છે, એટલે બેઝિક બધા કવર થઈ જાય અને ટૂંક સમયમાં જાડુને આવડી જાય. એટલે જો અત્યારે જાઉં છું એને મૂકવા માટે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા જવાનું છે ને. અને છે ને મને ટાઈમ કેવો છે ખબર, 11 થી 11:40, લાઈક 11:45 થી 40 મિનિટનો ટાઈમ હોય તો ફૂલ તડકામાં હું ગાડી શીખવા જાઉં છું, કારણ કે એ લોકો પાસે બીજા સ્લોટ છે ને ખાલી નથી એટલા બધા. કાંઈ વાંધો નહીં, તડકામાં શીખો, મહેનત કરો એટલે આવડી જાય. મહેનત કરી દુપટ્ટો બાંધીને એના મકાઈવા રાખી. બીજું જો જાડુના છે ને સ્ટાર્ટિંગના દિવસો છે ને એટલે ગ્રાઉન્ડમાં ચલાવે છે, અને જાડુ જો સારી ચલાવે છે. અત્યારે તો સિમ્પલ ખાલી ગોળ ગોળ રાઉન્ડ જ મારવાના છે, પણ 1-2 દિવસમાં હવે રોડ ઉપર લઈ જાય. જો ભાઈ સ્મૂથ ચલાવે એટલે વાંધો નથી આવતો. થોડું ઘણું ગાડીનું શીખી જાય એટલે પછી રોડ ઉપર જવાય. નગર તો ભાઈ રોડ ઉપર કોકના સોતરા કાઢ નાખે. આ તો જો ભાઈ અહીંયા ઘણાય શીખવાવાળા છે, આપણે એકલા નથી. જો ભાઈ ખાસ કરીને લેડીઝ આવે, ભરા તડકામાં છે ને લેડીઝ આવે, કારણ કે આખો દિવસ છે ને આ ગ્રાઉન્ડમાં ચાલુ જ હોય. જો અહીંયાથી રોકેટ છૂટે ને અહીંયાથી છૂટે ને અહીંયાથી છૂટે, અને આ ગ્રાઉન્ડ છે ને મસ્ત છે, એકદમ સમતલ છે, એવું નથી કે ખાડા કેવું છે ને કે શીખવાવાળાને લોચા થાય. જો ભાઈ જાડુ પાછી આવી છે. પહેલાં ખાલી ગાડીમાં છે ને હાથ સાફ થઈ જાય ને એટલે પછી રોડ ઉપર વાંધો નહીં આવે. જો ભાઈ જાડુ જો સ્વેગમાં આવે છે એકદમ. મને એ નથી ખબર પડતી છોકરીઓ ગાડી ચલાવવા આવે તો એકદમ તૈયાર થઈને કેમ આવે? જો તો ટીપ ટોપ થઈને ગાડી ચલાવે. જાડુને એક્ટિવા શીખવાનો બીજો દિવસ પૂરો થઈ ગયો છે, અને આજે હું ખુદ જોવા માટે ઊભો રહ્યો હતો. નકર આને જનરલી મૂકીને વહી જાઉં છું, પણ મેં કીધું જોઉં જાડુ કેવી ચલાવે. જાડુ 2 દિવસમાં તારું ગ્રાઉન્ડનું તો ક્લિયર થઈ ગયું છે, હવે કાલથી રોડ ચાલુ થાય. એટલે કેવો રહ્યો બીજો દિવસ? બીજો દિવસ એ સારો રહ્યો. ગઈકાલે હું આવી હતી ને તો પાણીની બોટલ કે કાંઈ નહોતી લાવી, એટલે બહુ ગરમી થતી હતી. આજ પાણીની બોટલ લાવીને તો મજા આવી ગઈ, કારણ કે ઘડીએ પડીએ પાણી પીવા જોઈએ છે. આમ તડકો જોવો માથે જ છે. એ બધું તો ઠીક છે, પણ ગાડીનું કેવું રહ્યું? ગાડીનું સારું રહ્યું. લાઈક મને એવું લાગે છે આજે હું પહેલા શીખી હતી ને ઈ જ છે, એટલે ઈ તો બધું મને મજા આવે છે. હવે રોડ ઉપર ચલાવું ને ત્યારે ખબર પડે કે કેવું રહ્યું એમ. કારણ કે આટલું તો પહેલાં ચલાવતી તો અને ઈ વાત મને આજે સમજાણી કે તમે જે કરેલું હોય ને તો તમને કામ આવે જ. પછી તમારા કર્મ હોય કે તમે ધર્મ કર્યો હોય, ગમે એ કર્યું હોય, જે કરેલું હોય ને ઈ તો કામ આવે. તો જેટલી મેં ગાડી શીખેલી હતી ને ઈ અત્યારે કામ આવી. કેની હારે જોડી દીધું? ખાલી ગાડીની વાત હતી. બધાય જોડવાનું તો બધું હોય જ લ્યો. ગાડી અને ટૂંકમાં છે ને ગ્રાઉન્ડ પ્રમાણે તો અત્યારે સરસ ચલાવી છે. કાલથી રોડનું ચેપ્ટર છે, એટલે કાલથી ખાસ કરીને નવું ચેપ્ટર છે. કાલે એવું કહે છે કે એકાદ છે ને 2 દિવસનું શીખવાડી દે, અને લાઈક જ્યાં બહુ ઓછી માત્રામાં આવતા હોય ને વાહનો એવા રોડમાં પહેલા શીખવાડશે, અને પછી જે ટ્રાફિક વાળા રોડ હોય ત્યાં શીખવાડશે.